મિત્રો ગુડ મોર્નિંગ ને અત્યારે હાલમાં તો આપણે આજ વાડીએ હેવી અને અત્યારે હાલમાં તો ગામમાં જઈ હેવી આપણે યુટ્યુબમાં એક પિન આવ્યો છે એ ભાઈબંધ ભાઈ જવાનું હોય નખાવા આપણને યુઝ કરતા નહીં આવડતું અને તમને આવડતું હોય તો કમેન્ટ કરી નાખજો. હાલો હવે જઈ ગામમાં એ ભાઈબંધ ભાઈ હું કામકાજ કરવાનું ને એને ખબર છે. હાલો મિત્રો ફાઇનલી હું બાઇક લઈને નીકળી ગયો છું વાડીએથી ગામ બાજુ, કારણ કે આપણા ગામમાં જવું પડશે ભાઈ ભાઈ રૂબરૂ તો પતશે ને નહીં પતે. અને ફાઇનલી પછી હું ગામમાં પૂજી ગયો હું. આ છે અમારા ગામની શાળા, ત્યાં હું પૂજી ગયો હું અને પછી થોડોક ત્યાં અંદર હાલવાનું એટલે તરત એનું ઘર આવી જાય છે અને ફાઇનલી એને ઘરે પૂજી જવા આવી ગયો. હાલો મિત્રો હાલમાં તો હું ગામમાં પૂજી ગયો હું રવિરાજભાઈ પાસે, કારણ કે આપણે એમની પાસે યુટ્યુબનું કામ કરાવ્યું એટલે એમને ખબર છે ને એમના મોનિટાઈઝ ચેનલ થઈ હતી રવિરાજ સ્ટુડિયો, અને જો એ કામકાજ અત્યારે એમનું ચાલુ જ છે અને આપણે એમની પાસે આવ્યા હેવી હવે એ આપણને કમ્પ્લીટ કરી દઈશું. હવે હાલો એમની પાસે કરાવી લેવી. હાલો મિત્રો ફાઇનલી જો ભાઈ એ ભાઈ મથવા મળી ગયા આપણું પાન કાર્ડ લઈને, કામકાજ એમને ચાલુ કરી દીધું છે. રવિરાજ સ્ટુડિયો છે અને એ ભાઈ ચેનલનું કામ કરે છે એટલે આપણને એમની પાસે માહિતી લીધી છે અને એ ભાઈએ કીધું હતું હું કમ્પ્લીટ કરી દઈશ એટલે આપણે એ ભાઈ પાસે આવ્યા હેવી ને એ ભાઈ કમ્પ્લીટ આપણું કામ કરે છે અને તમે બધા સપોર્ટ કરતા રહીએ. તમારા બધાના સપોર્ટના લીધે જ આપણે આ વસ્તુ બધી આવી છે એટલે આવો નવો બધા સપોર્ટ. હાલો મિત્રો ફાઇનલી આપણું કામ થઈ ગયું છે અને હવે આપણે પાછા વાડીએ વ્યા જેવી. હવે 24 કલાકે 48 કલાકે પીન આવે પછી પાછા આવશું. મિત્રો ફાઇનલી આપણે વાડીએ પૂગી ગયા હેવી અને જો આપણો મેળો છે અને ચોળે ઉગી જાય કમ્પ્લીટ અને બધા કપાસિયાના ખાલા બુરે છે અને આમ કાકાની બધા ખાલા બુરે છે અને હવે આપણે જઈને ખાલા બુરવા મળીએ એટલે વરસાદ થાય ને વરસાદ થતો નહીં પણ લગભગ થઈ જાય છે. હલો મિત્રો પછી તો ફાઇનલી થોડોક તડકો થઈ ગયો એટલે આપણે ભેહું પાવાનો વારો આવી ગયો છે અને સાયા બાંધી દેવી પછી કંઈ કામ કરશું પાછા. હાલમાં તો પાણી પડી દેવી આ બધાને કુંડિયા લઈ જઈને. આ બાજુ વાસળી પાણી પીવે છે ને આ બાજુ અમારી ભેંસ પીવે છે ને આ બાજુ અમારું નાનું બદુડું પીવે છે પાણી. હલો મિત્રો પછી ફાઇનલી લઈ લીધી આપણે રાપડીને હવે આપણે જવાનું છે લીંદવા. ખાલા બુદ્ધિદાર ઢોરા બાંધી દીધા સાંયે અને હવે નીકળી ગયા એવી લીંદવા માટે બધા. હલો મિત્રો ખાલી આ જો 3-4 ચા હતા એ લીંદી નાખ્યા એમ બધાએ થઈને અને બધા ઘર બાજુ નીકળી ગયા છે. તડકો થઈ ગયો ને આપણે તાતડે લઈ લીધી ને હવે આપણે ઘરે નીકળી ગયા એવી. એટલે આપણે રનિંગ કરવાનું ચાલુ કરી દીધું ને આપણે જઈએ આપણી માસીની વાડીએ મિલણભાઈ પાસે, કારણ કે એનો ફોન આવ્યો તો મારી વાડીએ આવે તારું કામ છે એટલે અહીંયા જઈ પછી ખબર પડે હાઈસી. હાલો મિત્રો તમે જોઈ શકો છો આમાં આમ નકટારેલી વાવવાની છે, મેડા કરીને મૂક્યા છે મિલણભાઈ એમને અને આ પડતર છે અને અહીં થોડુંક એમને કંઈક ઉગાડ્યું છે ત્યાં કે છે અને પછી આપણે અત્યારે તો અહીંયા આરામ જ કર્યો છે, કંઈ કર્યું નહીં હાયા અત્યારના. હવે પાછા વાડીએ વ્યા જઈને હવે વાડીએ જઈને કંઈક કામ કરી લેવી અને ખરેખરના મેળા કર્યા છે એક નંબર, એમાં કાંઈ ન ઘટે. મિત્રો તમે જોઈ શકો છો આપણે દાંતડી લઈને આવ્યા હેવી ને તડકો બહુ છે આપણે લીમડાને સાંયે બેઠા હેવી અને 5 વાગી ગયા ને તો એ ગયું ઘણો તડકો લાગે છે અને હવે કડક લીંદવા મેળવી હવે તડકો હા તો પડે ને એટલે. હાલો મિત્રો ફાઇનલી જો લીંદવાનું ચાલુ કર્યા છે મગડા આપણે ખરા તડકાના, કારણ કે તડકો કંઈ હા તો પડતો નહોતો ને આપણે પીછે બાકાજી કે બોલાવી દીધી છે. લીંદવામાં એમાં કાંઈ ન ઘટે, લીંદવામાં ઉડે તો દાન પછી મગ નીકળે તો દા હો, એમાં કાંઈ ન ઘટે. જવો તમે જોઈ શકો છો એકલા લીંદવાનું કીધી દીધું ચાલુ આપણે અને કારેલી જો વાવઈને બાકી છે, મેળો કરીને મૂક્યો છે પણ વરસાદ સારો થાય પછી વાવવાની છે અને મગડા લીંદવાનું હાલે છે ત્યારે બાકાજી કી હારે, એમાં કાંઈ ન ઘટે તમારા બધાના સપોર્ટથી. અને ફાઇનલી મિત્રો આપણો બ્લોગ પછી હવે અહીંયા જ પૂરો થાય છે. તમારા બધાના સાથ સહકારથી ઘણા બધા હાલે છે, આવો નવો સાથ સપોર્ટ કરતા રહીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને હવે નવા વ્લોગમાં મળશું. બધાને જય રામ.